હેલો ફ્રેન્ડ્સ, તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં સ્ટાન્ડર્ડ 3 ગુજરાતી મીડિયમ સબ્જેક્ટ ઇંગ્લિશ પ્રાઇમર એમાં લેસન નંબર 9 અને આ સેમેસ્ટરનો લાસ્ટ યુનિટ ધીસ અને ધોસ. ધીસ એટલે આ અને ધોસ એટલે પહેલાં. બરાબર. હવે આપણે આની અગાઉ THIS ધીસ અને THAT ધેટ વિશે ચર્ચા કરી હતી. ધીસ એટલે નજીકનું હોય તો એના માટે વપરાય, એને ગુજરાતીમાં આ, અને થેટ એટલે તે અથવા તો પહેલું એમ કહેતા. પણ હવે એ બહુવચનમાં હોય એટલે ધીસ છે એ બહુવચનમાં હોય ત્યારે THES ધીસનો ઉપયોગ કરવાનો, અને દૂર કોઈ વસ્તુ બહુવચનમાં હોય એનો આપણે નિર્દેશ કરવાનો હોય ત્યારે ધોસનો ઉપયોગ કરવો પડે. ખ્યાલ આવે છે? ધીસ એટલે આ અને ધોસ એટલે પહેલાં. તો ચાલો જોઈએ આગળ. અગાઉ આપણે ધીસ અને ધેટનો ઉપયોગ શીખી ગયા છીએ. ધીસ એટલે આ નજીક રહેલી અને એકથી વધુ વસ્તુ, વ્યક્તિ કે પશુ પંખીને દર્શાવવા માટે ધીસનો ઉપયોગ થાય છે. THES ધીસ. ધીસ એ THIS ધીસનું બહુવચનનું રૂપ છે, તો એ યાદ રાખજો. THES છે એ કેનું છે? THISનું પ્લુરલ્સ છે. ધોસ એટલે પહેલાં દૂર રહેલી અને એકથી વધુ વસ્તુ, વ્યક્તિ કે પશુ પંખીને દર્શાવવા માટે ધોસનો ઉપયોગ થાય છે, અને ધોસ છે એ ધેટનું પ્લુરલ્સ છે. યાદ રાખો કે ધીસ અને ધોસ આ બંને શબ્દો સાથે ક્રિયાપદ આર મૂકવું અને જાતિવાચક નામની આગળ આર્ટિકલ્સ એ અને એન કદી મૂકવા નહીં, કારણ કે આપણે ખબર જ છે કે બહુવચન કરતા હોય ત્યારે એ અને એન છે એ નીકળી જાય, અને એ અને એન નીકળી જાય એટલે આર આવે. જેમ કે અહીં તમને એક્ઝામ્પલ આપેલા છે એના. THIS ધીસ અને ઇઝ અ હેન. આ એક મુર્ગી છે, અને અહીંયા શું લખશે આપણે? ધીસ આર હેન્સ. આ મુર્ગીઓ છે. ખ્યાલ આવ્યો? ત્યાર પછી હવે દૂર છે, આ એરો કરેલો છે એનાથી દૂર આ વસ્તુ છે, ગ્લાસ છે, બરાબર. એટલે આપણે શું બોલશે? ધેટ ઇઝ અ ગ્લાસ. પેલો એક ગ્લાસ છે, અને અહીંયા શું આપેલું તમને? ધોઝ આર ગ્લાસીસ. હવે એ ગ્લાસ ઘણા બધા થઈ ગયા, તો આપણે શું બોલશે? ધોઝ આર ગ્લાસીસ. પહેલા ગ્લાસ છે. ખ્યાલ આવે છે? GLASSES. ત્યાર પછી ધીસ ઇઝ એન એગ. આ એક ઈંડું છે. હવે ઘણા બધા ઈંડા હોય તો આપણે શું બોલશે? ધીસ આર એગ્સ. આ ઈંડાઓ છે અથવા આ ઈંડા છે. હવે નીચે આપેલા ચિત્રો જોઈએ તમારે ધીસ, THIS કે THES ધીસ એનો ઉપયોગ કરીને વાક્ય બનાવવાના છે. તો આર યુ રેડી? તો ચાલો પહેલું વાક્ય, પહેલું ચિત્ર જોવું જોઈએ. શેનું છે? બાઇસિકલનું. એક બાઇસિકલ છે, બરાબર. તો આપણે કેનો ઉપયોગ કરશી? ધીસ. THIS ધીસ ઇઝ અ બાઇસિકલ અથવા તો સાયકલ. CYCLE. ધીસ ઇઝ અ સાયકલ. આમાં આપણે ધીસ અથવા ધેટ કોઈ પણ ઉપયોગ કરી શકીએ છીએ. હવે અહીં બે વાંદરાઓ છે, તો આપણે શું બોલશી? ધીસ આર ટુ મંકીસ. આ બે વાંદરાઓ છે. ત્યાર પછી પહેલા ગ્લાસની આપણે વાત કરી, એને આપણે ધોસમાં લઈ, તો THOS ધોસ આર ગ્લાસીસ. પહેલા ગ્લાસ છે. ધીસ આર ટુ ગ્લાસીસ. બે ગ્લાસ છે એટલે આપણે લખી નાખીએ બે ગ્લાસ. ધીસ ધોસ આર ટુ ગ્લાસીસ. પહેલા બે ગ્લાસો છે. ચલો હવે અહીંયા એક એલિફન્ટ એટલે કે હાથીનું ચિત્ર આપેલું છે, તો આપણે એને થેટમાં લઈ, તો THAT થેટ ઇઝ એન એલિફન્ટ. એનું ગુજરાતી પેલો એક હાથી છે. તમે અહીંયા ધીસનો ઉપયોગ પણ કરી શકો છો, કારણ કે તમને ઉપર જ એવી સૂચના આપેલી છે કે ચિત્રો જોઈને તમારે ધીસ અથવા THES ધીસનો ઉપયોગ કરી વાક્ય બનાવો. તમે ધેટનો ઉપયોગ કરીને પણ કરી શકો છો, બરાબર. બને ચાલશે.
તો આપણે ધીસ ઉપરથી બનાવવું હોય તો THIS ધીસ ઇઝ એન એલિફન્ટ. હવે આ એક છોકરો છે તો આપણે શું બોલશી? ધીસ ઇઝ અ બોય. થેટથી બનાવવું હોય તો થેટ ઇઝ અ બોય. ચાલો પહેલાં સફરજન દેખાય તમને તો શું આવશે એમાં? ધીસ THESE વાળું THESE ધીસ આર એપલ્સ. બરાબર. જો એનું તમારે બહુવચન ધોસથી બનાવવું હોય તો ધોસ આર એપલ્સ. ખ્યાલ આવે છે? અહીંયા તમને બે હું સમજાવી દઉં જેથી કરીને તમને એક્ઝામમાં વાંધો ના આવે. પણ સૂચના આપેલી હોય તમને આવી રીતે ધીસ તો એનો જ ઉપયોગ કરજો. બરાબર. પછી ગ્રેપ્સ આપેલી છે તો એનું કેમ બનશે? ધીસ આર ગ્રેપ્સ. જો એને ધોસનો ઉપયોગ કરી બનાવવું હોય તો ધોસ આર ગ્રેપ્સ. ચલો આ પિક્ચર કેનું છે? ઈંડાનું. તો આપણે લખશી ધીસ ઇઝ એન એગ. ધેટનો ઉપયોગ કરીને બનાવવું હોય તો ધેટ ઇઝ એન એગ. ચાલો બે ચકલીઓ છે તો આપણે કેનો ઉપયોગ કરશી? THESE ધીસ વાળાનો. એટલે THESE ધીસ આર ટુ સ્પેરોઝ. અને ધોસનો ઉપયોગ કરીને બનાવવું હોય તો ધીસની જગ્યાએ ધોસ. બરાબર. ત્યાર પછી અહીંયા એક ગાય તમને દેખાય છે તો આપણે શું બોલશી? ધીસ ઇઝ અ કાવ. જો એ દૂર હોય તો આપણે શું બોલશી? ધેટ ઇઝ અ કાવ. તો ખ્યાલ આવ્યો? પહેલું વાક્ય શું હતું? સાયકલનું. તો ધીસ ઇઝ અ સાયકલ. હવે આપણે જે સૂચના આપેલી છે એ મુજબ જોઈએ તો ધીસ ઇઝ અ સાયકલ, પછી THESE ધીસ આર ટુ મંકીઝ, પછી THESE ધીસ આર ટુ ગ્લાસીસ, પછી ધીસ ઇઝ એન એલિફન્ટ, ધીસ ઇઝ અ બોય, ધીસ આર એપલ્સ, ધીસ આર ગ્રેપ્સ, ધીસ ઇઝ એન એગ, ધીસ આર ટુ સ્પેરોઝ અને ધીસ ઇઝ અ કાવ. ખ્યાલ આવ્યો? ચાલો હવે આપણે આમાં ધેટ ને ધોસનો ઉપયોગ કરવાનો છે. હવે તમને ધીસ ક્યારે વપરાય અને ધેટ ક્યારે વપરાય, ધીસ THESE વાળું ક્યારે વપરાય અને THOSE વાળું ક્યારે વપરાય એ તમને ખ્યાલ આવી ગયો. તો હવે આપણે આમાં માત્ર જેમ સૂચના આપેલી છે એ મુજબ જ કરીશું. ધેટ અને ધોસ. જેમ કે અહીંયા ઘણી બધી કેરીઓ છે તો આપણે શું લખશી? ધોસ આર મેંગોસ. પછી ઘણા બધા પતંગો છે તો ધોસ આર કાઇટ્સ. પછી એક જ છત્રી છે તો લખીએ આપણે ધેટ ઇઝ એન અમ્બ્રેલા. UMBRELLA. ત્યાર પછી એક બેગ આપેલું છે તો ધેટ ઇઝ એન બેગ. ધેટ ઇઝ અ બેગ. ત્યાર પછી નર્સનું પિક્ચર આપેલું છે તો આપણે લખીએ ધેટ ઇઝ અ નર્સ. ધેટ ઇઝ અ નર્સ. પહેલી એક નર્સ એટલે કે પરિચારિકા છે. પછી અહીંયા એક ગાડું આપેલું છે તો આપણે લખીએ ધેટ ઇઝ અ કાર્ટ. ધેટ ઇઝ અ કાર્ટ. ત્યાર પછી અહીંયા ફાઇલ આપેલી તો લખીએ આપણે ધેટ ઇઝ અ ફાઇલ. સોરી આપણે લખીએ બુક કારણ કે બુક જેવું આપેલું છે એટલે ધેટ ઇઝ અ બુક. ત્યાર પછી ઘણા બધા અહીંયા ફ્લાવર્સ, ફૂલગોબી, કોલીફ્લાવર જેને કહેવાય એ આપેલું છે તો આપણે લખીએ ધીઝ ધોઝ આર ફોર કોલીફ્લાવર્સ. અહીં 4 ફૂલગોબીઓ છે. ત્યાર પછી 2 ફૂલના ચિત્ર આપેલા છે તમને અહીંયા તો આપણે લખીએ ધોઝ આર 2 ફ્લાવર્સ.
ત્યાર પછી એક એરોપ્લેન આપેલું તમને અહીં, તો આપણે લખીએ એક જ છે એટલે ધેટ ઇઝ એન એરોપ્લેન. ખ્યાલ આવે છે? ત્યાર પછી નીચેના વાક્યોને બહુવચનમાં ફેરવો. તો ચલો હવે તમને આવડે જ છે બહુવચનમાં ફેરવતા. THIS છે તો આપણે શું કરશી? THESC ધીસ. ઈસનું થઈ જશે આર, અને બસ છે તો એનું થઈ જશે બસીસ. ધીસ આર બસીસ. પછી ધેટ ઇઝ અ ફોક્સ, તો ધોઝ આર ફોક્સીસ. પછી ધેટ છે તો એનું કરવાનું ધોઝ આર કાઉસ. ધીસ છે તો એનું ધીસ આર બોલ્સ. ધેટ છે તો એનું ધોઝ આર એસીસ. ધીસ ઇઝ એન એલિફન્ટ, તો ધીસ THESC વાળું ધીસ આર એલિફન્ટ્સ. ત્યાર પછી ધેટ ઇઝ એન એન્ટ છે તો ધોઝ આર એન્ટ્સ. પેલી કીડીઓ છે. ધીસ છે તો ધીસ THESC વાળું, અને ઈસનું આર થઈ જશે, અને બર્ડનું બર્ડ્સ. ધીસ આર બર્ડ્સ. ધીસ ઇઝ અ ગર્લ, તો ધીસ આર ગર્લ્સ. આ છોકરીઓ છે. ધેટ ઇઝ અ પર્સ, તો ધોઝ આર પર્સીસ. ખ્યાલ આવે છે? નીચેના વાક્યોને એક વચનમાં ફેરવવાનું તમારે, તો સાવ સહેલું. ચલો, ધોષ છે, હવે એનું શું કરવાનું? ઉલટું કરવાનું. આપણે જેમ ધેટનું ધોષ કરતા અને ધીસનું THESC ધીસ કરતા, એમ ધોષ આપેલું હોય તો એનું આપણે કરશે ધેટ, અને આર છે એની જગ્યાએ આવી જશે ઇઝ. હેન છે તો એમાં અ હેન, એક મુરગી. ધેટ ઇઝ એન હેન. ધેટ ઇઝ અ હેન એટલે કે પેલી એક મુરગી છે. THESC છે તો આપણે કરશું THIS ધીસ. પછી ઇઝ એક બુક છે એટલે અ બુક. ત્યાર પછી THESC તો THIS ધીસ ઇઝ અ મેંગો. આ એક કેરી છે. ધોઝ આર કાઉસ, તો એનું થશે ધોઝનું THAT ધેટ ઇઝ અ કાવ. પેલી એક ગાય છે. ચલો, ત્યાર પછી THESC ધીસ, તો THIS ધીસ ઇઝ એન અમ્બ્રેલા. પછી ધોઝ આર કાઇટ્સ, તો શું થશે એનું? ધોઝનું ધેટ THAT ધેટ ઇઝ અ કાઇટ. પેલો એક પતંગ છે. ત્યાર પછી આ હાથીઓ છે તો આપણે શું કહેશી? આ છે એટલે THIS ધીસ, એની સાથે ઇઝ લાગશે, અને એલિફન્ટ છે એ EIUથી શરૂઆત થતી હોય તો અહીંયા એન આવે. ધેટ ધીસ ઇઝ એન એલિફન્ટ. પછી ધીસ આર કીઝ, તો એનું શું થશે? THIS ધીસ ઇઝ અ કી. ત્યાર પછી ધીસ આર આઉલ્સ, તો આપણે લખીએ ધીસ ઇઝ એન આઉલ. પેલું એક વલ છે. ધોઝ આર એપલ્સ, તો ધેટ ઇઝ એન એપલ. પછી ધીસ આર ઇંક પોટ્સ, તો THIS વાળું ધીસ આવશે, અને ઇઝ ઇંક પોટમાં આઈથી શરૂ થાય છે એટલે આપણે લખીએ IAN અને INKPOT ઇંક પોટ. બરાબર? ધીસ ઇઝ એન ઇંક પોટ. ખ્યાલ આવ્યો? તો મિત્રો, અહીંયા આપણે લેસન નંબર 9 અને એ સાથે ઇંગ્લિશ પ્રાઇમર સ્ટાન્ડર્ડ 3rd એનું સેમેસ્ટર 1 પૂર્ણ કરીએ છીએ. ફરી પાછા મળશું નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.